પહેલેથી આ બાજુથી બેસો ને તો પછી બધાને આવતી વખત સદગુરુદેવની આજ્ઞાથી અત્યારનું સ્વાધ્યાય શરૂ કર્યું છે. આજે 26 ફેબ્રુઆરી 2012 શાંતિ કીર્તન. લીધી સ્વાધ્યાયની અંદર આપણે આશ્રમથી પ્રકાશિત પુસ્તક શ્રી સદગુરુ સત્પુરુષ સંત જ્ઞાની પુરુષોનું મહાત્મ્ય, જેમનું સંકલન અને વિવેચન પૂજ્ય બ્રહ્મનિષ્ઠ રસિકભાઈએ કરેલું છે. આ પુસ્તકની અંદર જે બીજો વિભાગ છે, એ બીજા વિભાગની અંદર પરમ પૂજ્ય બાપુજીના સુવાક્યો લખેલા છે અને એ સુવાક્યો ઉપર બ્રહ્મનિષ્ઠ રસિકભાઈએ વિવેચન કરેલું છે. આપણે ક્રમસર એ વાક્યો લઈએ છીએ. એમાં 36 વાક્યો છે. આપણે 26મું વાક્ય આજે શરૂ કરીશું. તો શું લખે છે બાપુજી? બાપુજી કહે છે કે કદાચ સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ જાય. કેવું એક્ઝામ્પલ આપે છે? કદાચ સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ જાય તે શક્ય છે, પરંતુ લોભી માણસને મોક્ષ માર્ગ અશક્ય છે. કેવું જબરજસ્ત આપણે કંઈક એક એક્ઝામ્પલ છે કે આપણને એકદમ સ્પર્શી જાય. આપણે બધા લેડીઝ છે, સોયથી કોઈ એવું નથી કે જે વાકેફ નથી. અને સોયનું કાણું કેટલું બધું નાનું હોય છે. હવે એ કાણામાંથી શું કદી પણ ઊંટ એટલે કેમલ પસાર થઈ શકે? તો બાપુજી કે કદાચ એ પોસિબલ છે કે એ સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ શકે, પરંતુ જે વ્યક્તિમાં લોભ પ્રકૃતિ છે, જે લોભી છે, એ વ્યક્તિને મોક્ષ માર્ગ કદી પણ પ્રાપ્ત થઈ શકવા યોગ્ય નથી. એટલે અશક્ય જેવી વાત આપણે માની શકીએ. તો આપણે આજે લોભ કષાય ઉપર વિચારણા કરીએ. આપણે સૌ જાણીએ છીએ કશ અને આય. કષાય એટલે જેના કારણે સંસારનું આવવું થાય છે, વધવું થાય છે, અથવા કર્મોના બંધન થાય છે, જેના કારણે આપણે જન્મ મરણ કરવા પડે છે. આ કષાયની અંદર એક ક્રમ છે: ક્રોધ, માન, માયા અને લોભ. આ કષાયોને જવાનો ક્રમ છે. એટલે સૌથી પહેલા આપણી અંદરથી જો આપણે સાધના કરીએ અને સદગુરુદેવની આજ્ઞા મુજબ જો આપણે માર્ગ ઉપર આરાધન કરતા હોઈએ તો સૌ પ્રથમ આપણો ક્રોધ મંદ પડે, પછી માન, પછી માયા અને પછી લોભ. અને આવી જ રીતે કઈ રીતે કર્મ ઉદ્ભવે છે? તો સૌ પ્રથમ શું થાય છે? તો કે પહેલા માન ભાવ આવે છે. એટલે કૃપાળુદેવ કહે છે કે માન ન હોય તો મોક્ષ અહીંયા જ છે. એટલે આ કષાયનો ઉદય ક્રમ કઈ રીતે છે? તો કે પહેલા માન, પછી લોભ, પછી માયા અને છેલ્લે ક્રોધ આવે છે. અને આપણે તો આ કષાયોને જીતવા માટે બેઠા છે. એટલે આપણે ક્રોધને પહેલા હરાવીએ, પછી માન, પછી માયા અને લોભ છેક 10મા ગુણ સ્થાનકના અંતે લોભનો ક્ષય થાય છે. તો હવે આપણે આ કષાયોને જીતવાની કોશિશ કરીએ. તો લોભ, આપણે જે આ કૃપાળુદેવે જે બાપુજી આપણને દાખલો આપ્યો, તો આપણે વિચારીએ કે સામાન્ય રીતે સમજી શકાય એવી વાત છે કે જો રસ્તો ન ખબર હોય, માર્ગ ન મળે, તો ત્યાં જવું એ પહોંચવું શક્ય નથી હોતું. આપણે આજે વિચાર કરીએ કે મારે અહીંયાથી સ્વિટ્ઝરલેન્ડ જવું છે, પણ આપણને રસ્તો જ નથી ખબર, માર્ગ નથી ખબર, તો આપણે કઈ રીતે ત્યાં પહોંચી શકીએ? તો એવી જ રીતે મોક્ષનો માર્ગ, એનો રસ્તો મળે નહીં તો મોક્ષે જઈ શકાય? તો આપણે બધા અહીંયા મોક્ષના જવાના ઈચ્છુક જીવો છીએ.
કારણ કે બધા મુમુક્ષુ છે, અને મુમુક્ષુ એટલે એને સંસારની મોહાશક્તિથી મૂંઝવણ થાય છે અને મોક્ષે જવાની તીવ્ર ઈચ્છા છે. એટલે આપણે બધા મુમુક્ષુઓ અહીંયા મોક્ષે જવાના ઈચ્છુક જીવો છે. હવે આપણે વિચાર કરીએ કે આપણને રસ્તો ન મળે, ન ખબર હોય તો આપણે કઈ રીતે મોક્ષે જઈ શકીએ? તો એની માટે જવાબદાર કોણ છે? તો કે આ રસ્તો મને એટલે નથી મળતો, એની માટે જીવે પોતાની લોભ વૃત્તિ જવાબદાર છે. જો આપણી અંદર લોભ વૃત્તિ હશે, આપણે લોભી હશું, તો અહીંયા બાપુજીએ કીધું કે મોક્ષ માર્ગ નહીં મળે. મોક્ષ તો દૂર છે, માર્ગ જ નહીં મળે તો મોક્ષે કઈ રીતે જઈ શકીએ? એટલે આપણે બધાએ આ લોભ કષાય ઉપર ખૂબ ઊંડાણથી વિચાર કરવાનો છે. તો આ વિચાર કરતા પહેલા આપણે સૌ સમૂહમાં સ્તુતિ લઈએ. આમ પ્રસ્તાવના કરી પછી સ્તુતિ લઈએ, એટલે આપણે વિચાર કરી શકીએ કે મારામાં લોભ કેટલો છે, અને આજે મેં સંકલ્પ કરી અને આ લોભને અમારામાંથી મંદ કરવો છે, પાતળો કરવો છે, મોડો પાડવો છે. તો બધા સાથે સમૂહમાં સ્તુતિ લઈએ. અરિહંતો ભગવંત ઇન્દ્ર મહિલા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્તિતા આચાર્યા જિન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા તો આપણે બધા વિચાર કરીએ, લોભને જીતવો છે. લોભ આપણને બધાને મોક્ષ માર્ગથી વંચિત રાખે છે, અને માટે પહેલા લોભને સમજીએ, કારણ કે આપણો જે દુશ્મન છે આપણીની વીકનેસીસ જાણવી જોઈએ, અને પછી કયા હથિયાર વડે આપણે એના ઉપર વિજય મેળવી શકીએ એ રીતે આપણે પ્રયત્ન કરવો જોઈએ. માટે અત્યારે આપણને બાપુજીએ કીધું કે લોભ છે તો મોક્ષ માર્ગ અશક્ય છે. ફરી આપણે બાપુજીનું વાક્ય વાંચીએ. પરમ પૂજ્ય બાપુજી લખે છે, કદાચ
સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ જાય તે શક્ય છે, પરંતુ લોભી માણસને મોક્ષ માર્ગ અશક્ય છે. હવે આ વખતની જે શિબિર હતી એમાં પરમ પૂજ્ય ભાઈશ્રીએ વિજયસિંહ સુરી મહારાજ સાહેબ રચિત સામ્ય શતક એના ઉપર વિવેચન કર્યું હતું, એના ઉપર પ્રશિક્ષણ હતું. એમાં એક શ્લોક આવે છે કે એમ કહે છે મહારાજ સાહેબ કે સંસારની બધી વસ્તુઓની તૃષ્ણા કે લોભ એ જીવને જ્વર બરાબર છે. એટલે ભાઈશ્રી કે આપણને બધાને, એટલે જેને પણ સંસારની વસ્તુઓ પર તૃષ્ણા છે, લોભ છે, એ બધાને 105 ડિગ્રી તાવ છે. એટલે કે આપણે બધા તાવગ્રસ્ત છે, જ્વરગ્રસ્ત છે, બીમાર છે. હવે આપણે ડૉક્ટર પાસે ગયા હોય કે ભાઈ મને તાવ છે, ડૉક્ટર થર્મોમીટરથી માપે કે હા તમને 100 ડિગ્રી કે અહીંયા ભાઈશ્રીએ કીધું કે 105 ડિગ્રી તાવ છે. પછી આપણે ઊભા થઈ જઈએ, આપણે બેસીએ ને કે ભાઈ સાહેબ કંઈક દવા તો આપો કે આ તાવ ઉતરી જાય. તો એવી રીતે એની દવા જે આપણને આ લોભ તૃષ્ણા રૂપી જ્વર થયો છે, તાવ થયો છે, તો એની દવા છે, એની દવા તે નિર્મમત્વ છે. એટલે આપણા જીવનમાંથી જ્યાં મમત્વ ભાવ છે, મોહ છે, આસક્તિ છે, આપણે જો એને દૂર કરીએ તો આ લોભ રૂપી તાવ ઉતરી જાય. અને મહારાજ સાહેબે નિર્મમત્વને વ્યાખ્યા કરતા એમણે 2 વસ્તુ કીધી. એક બાહ્ય સુખની ઈચ્છા મંદ કરી, અને બીજી તરફ જે આત્મિક સુખ સાધકમાં ઉત્પન્ન થયું છે અને થોડે ઘણે અંશે તો એમાં રમણતા કરી. એટલે આ 2 થાય. જેમ આપણે વૈરાગ્યનો વિચાર કરેલો કે બાહ્યમાંથી મારે રાગને ઉઠાવી લેવો છે, પણ મારી અંદર એટલો બધો રાગ છે, પ્રેમ છે, મમત્વ છે, પ્રીતિ છે, મોહ છે, આસક્તિ છે, તો હું એનું કરું શું? તો વૈરાગ્યની બીજી તરફ છે કે આ બધો મોહ, આસક્તિ, મમત્વ, પ્રીતિ તીર્થંકર પરમાત્મામાં, સદગુરુદેવમાં, એમણે આપેલ સદ આજ્ઞામાં, ધ્યાન કરવા માટે પ્રાપ્ત થયેલ સત સાધનમાં એને લગાવી દો, ત્યારે એ વૈરાગ્યની વ્યાખ્યા કમ્પ્લીટ થાય છે. તો આ એવી જ રીતે આ નિર્મમત્વ ભાવની અંદર પહેલું બાહ્ય સુખની ઈચ્છા દૂર કરવી, એનો ત્યાગ કરવો. કઈ રીતે? કે સાચી સમજણ વડે આ બાહ્ય વસ્તુઓ, વ્યક્તિઓ કે પરિસ્થિતિઓમાંથી જે પણ સુખ મળે છે, શું એ કાયમ રહે છે? એ સુખ થોડો વખત થાય ને ઓસરી જાય છે, થોડો વખત થાય એ સુખમાંથી દુઃખની ઉત્પત્તિ થાય છે. ખૂબ હોશે હોશે સરસ મજાનો દાગીનાનો સેટ ખરીદ્યો, પહેર્યો અને પ્રસંગમાં ગયા, મેં કોઈ કીધું કે બહુ જ સરસ છે, તો બહુ આનંદ થયો, ઘરે બી આવ્યા, બહુ આનંદ થયો. અને થોડો દિવસ પછી એ ક્યાં મૂકેલો એ ન મળ્યો તો કેટલું દુઃખ થાય છે. તો એ સુખની પશ્ચાત દુઃખ રહેલું છે. અથવા તો પાછો બીજી વખત પહેર્યો ને કોઈ કીધું તે આવો સેટ લીધો, આ તો તને જરાય સારું નથી લાગતું. હવે એમાંથી જે પેલું પહેલા દિવસનું સુખ હતું એ ક્યાં ગયું? આવી જ રીતે બધા જ સુખમાંથી, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાંથી જો આપણને સુખ મળે છે તો આપણે થોડા દિવસ પછી કમ્પેર કરું કે સુખ ટક્યું કે ગયું. માટે બાહ્ય સુખની ઈચ્છાનો ત્યાગ કરવો. હવે આપણી ભીતર આ તૃષ્ણા તો ભરેલી છે, ઈચ્છાઓ, વાંછાઓ આ ભરેલી છે, તો શું કરવું? તો કે એ ઈચ્છાને આત્મ સ્વરૂપથી રમણતામાં લગાવો કે મારે આત્મિક સુખ જોઈએ છે. જો મારી પાસે આત્માનું સુખ મારી સન્મુખ હજી નથી થયું તો સદગુરુમાં લગાવો, કારણ કે સદગુરુ પોતાના આત્માની સન્મુખ છે, એ એમાં જ રમણતા કરે છે. તો માટે જો આપણે આ ઈચ્છાઓ સદગુરુ સન્મુખ લઈ જઈએ
એમના સ્વાધ્યાયો અટેન્ડ કરીએ, એમની મુખાકૃતિનું અવલોકન કરીએ, એમણે આપેલ આજ્ઞાઓનું એક નિષ્ઠાએ પાલન કરીએ, તો આ નિર્મમત્વ ભાવ આપણી અંદર આવી શકે. અને નિર્મમત્વ ભાવ રૂપી દવા આપણે લીધી તો અમુક સમયે આપણી અંદર રહેલો આ તૃષ્ણા, લોભ રૂપી તાવ મટી જશે. તો આ રીતે નાયશ્રીએ સામ્ય શતકની વાત કરી. પછી એના સંદર્ભમાં લોભને સમજાવવાની કોશિશ કરી કે લોભ મને નડે છે, લોભ મને મોક્ષે જવા દેતો નથી. જ્યાં સુધી આપણી અંદર લોભ છે ત્યાં સુધી મોક્ષ માર્ગમાં આપણે આગળ પ્રયાણ નહીં કરી શકીએ. તો આખા ભાઈશી કે છે, આખા સંસારની ઉત્પત્તિનું કારણ લોભ છે, તૃષ્ણા, વાંછા, ઈચ્છા. ઊંધી સમજણ છે કે દેહમાંથી મને સુખ મળે છે એટલે દેહની શાતા ઈચ્છીએ છીએ, આપણને ઈચ્છા છે. પછી ભાઈશે કીધું જે બધા કષાયો છે એ કષાયોનો બાપ છે લોભ. એટલે ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 કષાય છે. આ 4 કષાયમાં પણ લોભ છે એ કષાયનો બાપ છે. ત્યાર પછી બધા જ દૂષણો, દુર્ગુણો એ લોભમાંથી ઉત્પન્ન થાય છે. આપણને એમ થાય કે લોભમાંથી બધા દુર્ગુણો કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો ભાઈશ્રી કહે છે કે લોભથી સૌ પ્રથમ તૃષ્ણાનો જન્મ થાય છે. ઈચ્છા, વાંછાઓ, એક્સપેક્ટેશન્સ. પછી શું થાય? એ તૃષ્ણા જાગે એટલે એને પૂર્ણ કરવા માટે આપણે મહેનત કરીએ. પછી ન દિવસ જોઈએ ન રાત જોઈએ. અને એ મહેનત માટે જો માયા કરવી પડતી હોય, છલ કપટ કરવું પડતું હોય તો પણ આપણે કરીએ. એ કરવા માટે ગુસ્સે થવું પડે, ક્રોધ કરવો પડે તો પણ આપણે કરીએ. એ વાત કરવા માટે આપણે આપણા માન કશાયનો સહારો લેવો પડે તો પણ આપણે લઈએ છીએ. આવી રીતે ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે એમ કેન પ્રકારે આપણને એમ થાય કે મારે મારી ઈચ્છાને પૂર્ણ કરવી છે. પછી એની માટે આપણે મહેનત કરીએ. હવે એના ફળ સ્વરૂપે ભાઈ શીખે છે અનેક જાતના દુઃખની પ્રાપ્તિ થાય છે. કારણ કે એટલી બધી મહેનત કરવી પડે છે કે એમાં આપણને કોઈને કોઈ પ્રકારે શારીરિક, માનસિક અને બીજા કારણથી ઉપાધિ, એટલે આદિ, વ્યાધિ, ઉપાધિ આપણે સહન કરવી જ પડે છે. પછી શું થાય? જો એ ઈચ્છા પૂર્ણ થઈ તો રાગ ભાવ થાય છે. એટલે રાગ ભાવ શું કરે છે? નવા કર્મોનું બંધન કરાવે છે. એટલે ઇવેન્ચ્યુઅલી જન્મ મરણના દુઃખ તરફ લઈ જાય છે. જો એ ઈચ્છા પૂર્ણ ન થઈ તો શું થયું? દ્વેષ ભાવ થયો. હવે એ દ્વેષ ભાવ પણ આપણને કર્મોનું બંધન કરાવે છે અને એ જ કર્મો આપણને આ સુખ દુઃખની સાયકલમાં સતતપણે રખડાવે છે. તો આવી રીતે આ લોભને જાણવો જરૂરી છે કે આ લોભને કારણે આપણી અંદર બધા દૂષણો ઉત્પન્ન થાય છે. સાચું ખોટું કરવાનું મન થાય. લોભ શું કરે છે? ધનવાન છે તો એને પણ ભિખારી બનાવી દે છે. એક ભિખારી છે એ રાજાના મહેલમાં જાય છે અને એને ત્યાં કોઈ પહેલા તો જવા નથી દેતું અને પછી એને તો પણ આજીજી કરી અને એને પેલો જવા દે છે અંદર. એ ત્યાં ઊભો હોય છે ત્યારે રાજાનો દરબાર ચાલુ હોય છે. એટલે રાજા ત્યારે બધું જે લોકો આવે છે ને કહે છે તમારે આ ટેક્સ ભરવાનો છે, તમે આ વસ્તુ મને કેમ આપી નથી, તમારું જે અનાજ ઉગેલું એમાંથી તમે મને મારો ભાગ કેમ આપ્યો નથી. બધા પાસે કાંઈ ને કાંઈ માંગણી એ કરતા હોય છે કારણ કે સભા ચાલતી હોય છે. થોડા વખત પછી ઊભો રહી અને ભિખારી ચાલ્યો જાય છે. તો બહાર નીકળે છે તો પેલો દરબાર કહે છે તે મને આટલી બધી આજીજી કરી અને મેં તને અંદર જવા દીધો અને તું રાજાને મળ્યા વગર ખાલી હાથે પાછો આવી જાય છે. તો એ ભિખારી કહે છે હું ભિખારી પાસે શું ભીખ માંગુ?
એ પણ માંગ કરે છે ને હું એ માંગ કરું છું, તો હું એની પાસે શું માંગુ? તો આવી રીતે ધનવાન હોય પણ એની અંદર તૃષ્ણા છે, ઈચ્છાઓ છે, વાંછાઓ છે, તૃપ્તિ નથી, તો પછી એ ભિખારી જ છે. લોભ અને તૃષ્ણાને અન્ય સંબંધ છે. એક હોય તો બીજું હોય જ. જ્યાં લોભ છે ત્યાં તૃષ્ણા છે, જ્યાં તૃષ્ણા છે ત્યાં લોભ છે. હવે આ લોભ શું કરે છે? લોભથી આપણી ભીતર શું થાય? એ વૃત્તિ છે ને, લોભ વૃત્તિ. એટલા માટે આપણે ખૂબ સૂક્ષ્મતાથી એને સમજવાનું છે અને સૂક્ષ્મતાથી આપણી અંદર એને અવલોકન કરવાનું. બીજાનો આપણે તરત દેખાય, એના ઘરે માંગવા નહીં જતા, એ તો બહુ લોભી છે. પણ આપણે આપણો વિચાર કરવાનો છે. તો આપણી અંદર આ કેટલે અંશે રહેલી છે? તો લોભથી શું થાય છે? તો કે ઈચ્છાઓ વધે છે. લોભથી અશાંતિ, કારણ કે જો ઈચ્છા તૃપ્ત ન થાય અથવા જ્યાં સુધી ઈચ્છા તૃપ્ત નથી થતી ત્યાં સુધી અશાંતિ રહ્યા કરે છે. એના કારણે સંતાપ થાય છે. આપણું મન, હૃદય હંમેશા એને તાપ જ રહ્યા કરે, તપતાય માન જ રહે, કે બળ્યા જ કરે. એટલે કેટલી વાર આપણને કૃપાળુદેવે બી કીધું છે કે આપણને એમ લાગે કે આ વ્યક્તિ ખૂબ ધનવાન છે, બાહ્યથી સુખ, સામગ્રી, વૈભવ, પરિવાર, શરીર સુખ સારું, એવરીથિંગ ઇઝ ગુડ. અંતરદાહ બળ્યા કરતો હોય છે, કારણ કે લોભની સાથે સાથે ઈર્ષ્યા હોય છે. એટલે એની પાસે બધું છે પણ એને એમ થાય છે કે મારાથી વધુ સારું આની પાસે છે. એટલે કૃપાળુદેવ લખે કે પેલો ગરીબ હતો તો એને એમ થયું કે મારા કરતાં તો આ શેઠ સારો, અને શેઠને એમ થાય છે મારા કરતાં મંત્રી સારો, મંત્રીને એમ થાય મારા કરતાં રાજા સારો, રાજાને એમ થાય મારા કરતાં દેવ સારો, દેવને એમ થાય દેવોનો રાજા ઇન્દ્ર સારો. એટલે આ બધું સારું પણ તોય તૃષ્ણા, કે ગમે તે ઈચ્છો ને ઇન્દ્ર પ્રાપ્ત થયું ને તો પણ તૃષ્ણા મળતી નથી. તો આવી રીતે આ એક તૃષ્ણા મને સંતાપ આપ્યા જ કરે છે, મનની ચંચળતા વધારે છે. શાંતિથી આપણે બેઠા છે, ટીવી જોઈએ છે અને ટીવીની અંદર કાંઈ એડવર્ટાઇઝમેન્ટ આવી અને એમાં કોઈક એવી વસ્તુ આવે કે આપણને એમ મને આ જોઈએ છે, એટલે આ બધું ચાલુ થઈ ગયું. ઈચ્છા, પછી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અશાંતિ. એને મેળવવા માટે થઈને જે પ્રયત્ન કરીએ એમાં કાંઈ પણ ઊંચું નીચું આડું અવળું થયું એટલે મનને સંતાપ પહોંચે અને એના કારણે મનના પરિણામો ચંચળ થઈ જાય છે. ખીચડીના અંદરની જેમ ખટપટ અંદર શાંતિ રહેતી નથી. અને આને કારણે શું થાય છે કે અજ્ઞાનતા વધે છે. સંસારી ભાવ, શરીરી ભાવ એ આપણો વધતો જાય છે. અને જો આવું થાય તો પછી આપણને આત્મજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય? તો આ બધું લોભને કારણે થાય છે. તો કૃપાળુદેવ શું કહે છે? કૃપાળુદેવ કહે છે લોભ ચારિત્રને પાડનારો છે. આપણે બધા આ આત્મ સુખ તરફ આરાધના કરીએ છીએ. એટલે આપણું ચારિત્ર શું છે કે આપણા મન, વચન, કાયાના યોગ બહારમાં પૂર્વ કર્મ વેદે, સંભાવે વેદે, અને જે મારો ઉપયોગ છે એ આત્માના જ્ઞાન સ્વરૂપમાં નિમગ્ન રહે. આ આપણા માર્ગની પરાકાષ્ઠા છે. આ અનુભૂતિ સુધી આપણે બધાએ પહોંચવું છે. હવે લોભ છે તો કૃપાળુદેવ કહે છે કે આ જે ચારિત્ર છે એમાંથી આપણને પાડી નાખે છે. આપણે જેવી ભૂમિકા પર હોય ત્યાંથી આપણને નીચે ખેંચીને લઈ જાય છે. પછી કૃપાળુદેવે એક પ્રશ્ન પૂછ્યો કે સદૈવ યૌવનવંત કો, આપણને બધાને એમ થાય ને વાળ કાળા કરી નાખીએ, કરચલીઓ ન રહે એટલી બધા ક્રીમ્સ લગાવીએ બધું, બીકોઝ વી ઓલ વોન્ટ ટુ બી યંગ ફોર એવર. કૃપાળુદેવ કહે છે કે સદૈવ યૌવનવંત કોણ છે? કે તૃષ્ણા. આ લોભ દશા એ સદૈવ યૌવનવંત. આપણે વિચાર કરીએ, આપણે નાના હતા તો રમકડા ગમતા હતા, જરાક મોટા થયા તો આપણને બહારનો વૈભવ ગમ્યો, એમ થોડું મોટા થયા તો સાડી, કપડાં, દાગીના એ બધું ગમવા. ગમે તેટલી આપણી ઉંમર થાય છે
પણ તૃષ્ણા જાય છે. તૃષ્ણાનો ઓબ્જેક્ટ બદલાય છે કે રમકડાથી લઈને બહારનું વૈભવની સામગ્રીથી લઈને દાગીના, કપડાં, એ બધું. પછી માન, મોભો, મારું પાલન કરે, મારી બહુ તો એટલી બધી ડાય, હું કહું એમ જ કહું. એટલે તૃષ્ણા ક્યાંય આપણો પીછો છોડતી નથી. શરીર કૃશ થઈ ગયું છે એટલે હવે શરીરને પહેલા જે જોતું તું એ અત્યારે નથી જોતું, કારણ કે હવે કડક કડક વસ્તુઓ દાંતથી ખવાતી જ નથી. એટલે જે પહેલા એકદમ કડકડ જોતું હતું બધી વસ્તુ, એ હવે નથી જોઈતી, પણ છતાં એની બદલે બીજી કઈ વસ્તુ જોઈએ છે. એટલે તૃષ્ણા, લોભ સદાય યૌવન બનતી છે. એટલે લોભ બધા દોષોની ખાણગીરી માઇન છે. પણ આટલું કીધા પછી આ બધું લોભને સમજવા માટે આપણે વાત કરી કે ભાઈ કઈ રીતે આ મને હેરાન કરે. આપણે બરાબર સમજી ગયા છે કે વરસાદ આવતો હોય કે સિઝન શિયાળો હોય તો મારે આઈસ્ક્રીમ ખાવો નહીં, કારણ કે મને એનાથી શરદી થઈ જાય છે, પછી તાવ આવે છે, પછી સૂઈ રહેવું પડે છે અને ગમતું નથી, માથું દુખે, વોટેવર. એટલે બધી વસ્તુ આપણે સમજી ગયા કે મારે લોભ વૃત્તિ કરવી નહીં, તૃષ્ણાને કાબૂમાં રાખવાની કોશિશ કરવી. તો હવે એનો કાંઈ ઉપાય છે કે નહીં? તો જ્ઞાની કહે છે ચોક્કસપણે પ્રત્યેક કશાયને જીતવા માટે એનો ઉપાય છે. ક્રોધ આવે છે તો ક્ષમાથી આપણે એને જીતી શકીએ. માન થાય છે તો નમ્રતાથી આપણે એને જીતી શકીએ છીએ. માયા આવે છે તો સરળતાથી આપણા જીવનમાં હોય તો આપણે માયાને જીતી શકીએ છીએ. અને લોભ આવે છે તો સંતોષ દ્વારા આપણે એ લોભને જીતી શકીએ છીએ. એટલે ભલે લોભને થોભ નથી, પણ આપણા જીવનમાં જો આ સંતોષરૂપી ગુણ ખીલે, તૃપ્તિ, પરિતૃપ્તિ જો આપણે થઈ જાય, મારા જીવનમાં જે મારી પાસે છે એનાથી હું સંતુષ્ટ છું, તો આ લોભને આપણે જીતી શકીએ. તો જ્ઞાનસારની અંદર આત્મજ્ઞાનના સાધન હેમચંદ્રાચાર્ય કળીકાળ સર્વજ્ઞ કહેવાતા. આ કળીકાળ છે અત્યારે, પણ આ કળીકાળમાં કોઈ સર્વજ્ઞ, કોઈ કેવળજ્ઞાની છે નહીં, છતાં હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબને કળીકાળ સર્વજ્ઞ કહેવાતા હતા. એમણે યોગ શાસ્ત્રની રચના કરી. તો એ યોગ શાસ્ત્રનું એક પ્રકરણ છે આત્મજ્ઞાનના સાધન. મારે જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો કયા સાધન વડે હું એને પ્રાપ્ત કરી શકું? એમાં એ કહે છે કે આ કશાયો એ આપણને આ માર્ગમાં આગળ આત્મજ્ઞાન પ્રાપ્ત થવા નહીં દે. તો એ કશાયોને જીતવા માટે પ્રતિપક્ષી ગુણોનું વર્ણન એમણે કર્યું છે. પહેલા કશાયોનું સ્વરૂપ બતાવ્યું અને પછી પ્રતિપક્ષી ગુણોનું વર્ણન કર્યું. તો એમાં એ લખે છે કે લોભ રૂપી અતિ ઉછળતા સમુદ્રને, અત્યારે સમુદ્ર શાંત છે, ભરતી આવે છે ત્યારે આપણને આ સમુદ્ર દેખાય છે ઉછળતો હોય, મોટા મોટા મોજાઓ. તો આ લોભ છે એ અતિ ઉછળતો સમુદ્ર છે. એ એવી રીતે આવે છે, ઈચ્છાઓનું આમ પૂર આવે આપણી ભીતર, બસ મારે આ જોઈએ જ. તો અતિ લોભ રૂપી અતિ ઉછળતા સમુદ્રને બુદ્ધિમાન પુરુષ. આપણે તો પહેલા વિચારવાનું છે કે આપણે બુદ્ધિમાન છીએ, આપણી પ્રજ્ઞા ખીલેલી છે કે નહીં, આપણે આ અધ્યાત્મ માર્ગ સન્મુખ થયેલા જીવો છીએ કે નહીં. આપણે કહે કે હા, નહીં તો ભર બપોરે સૂઈ જવાને બદલે આપણે બધા અહીંયા બેઠા ન હોય. એટલે આપણે આપણી અંદર માર્ગ પ્રાપ્ત કરવાની તાલાવેલી જાગી છે. તો બુદ્ધિમાન પુરુષો શું કરે? તો કે સંતોષ રૂપી સેતુ અથવા પાળ બાંધી અને એને એટલે આ લોભ રૂપી સમુદ્રને આગળ વધતો અટકાવે છે. તો આ સંતોષ નામનો ગુણ આપણે બધાએ આપણી અંદર ખીલવવાનો છે. પછી સંતોષ ગુણ આવે તો લોભ સમુદ્રનું શોષણ થઈ જાય છે, એ સમુદ્ર ખાલી થઈ જાય છે.
યોગ શાસ્ત્રમાં અગેન જે રીતે હેમચંદ્રાચાર્યએ સંતોષની વાત કરી, તો એની પહેલા એ લોભનું સ્વરૂપ બતાવે છે આપણને કે લોભ ગુણોનો ગ્રાસ કરી જનાર રાક્ષસ છે. કેટલી બીક લાગે છે આપણને રાક્ષસ નામથી. તો આ લોભ એ ગુણોને ખાઈ જાય છે, એવો એ રાક્ષસ છે. દુઃખ રૂપી વેલના મૂળ રૂપ છે. વેલ કાપીએ પણ મૂળિયા કપાયા ના હોય તો શું થાય? ફરી ઉગે. આવી રીતે જે આપણું દુઃખ છે આપણા સંસારની અંદર, એ દુઃખનું મૂળ લોભમાં રહેલું છે. લોભથી મોક્ષ મળતો નથી. શું કામ? કે જે પુરુષાર્થ આપણે કરીએ છીએ મોક્ષને મેળવવા માટે, એ પુરુષાર્થને લોભ વધવા જ દેતો નથી. તો એના પછી મહારાજ સાહેબ કહે છે કે લોભ 4 પુરુષાર્થ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થનો નાશ કરનાર છે. એ શું કરે છે? તો કે જે લોભી વ્યક્તિ છે ને, એ ધર્મ કરી જ શકે. એના હૃદયની અંદર સંસાર પ્રત્યેની વાસના એટલી બધી જાગૃત છે કે એને ધર્મની વાતો સાંભળવી જ ગમતી નથી. એને એમ જ થાય છે કે હું આ સંસારમાં સુખી છું, એટલે ખાઓ પીઓ ને મોજ કરો. એટલે ધર્મ તરફ એ જતો જ નથી. અર્થ, એના પુરુષાર્થમાં સંતોષ ન થાય. ગમે તેટલું ધન સંપત્તિ પ્રાપ્ત છે, એને સંતોષ થતો નથી. વધુ ને વધુ એને મેળવવાની ઈચ્છા થાય છે. કેટલી વાર આપણે વિચાર કરીએ કે આપણી પાસે જેટલી સંપત્તિ છે એમાં આપણે 2 રોટલી ખાઈએ છીએ, એનાથી વધુ સંપત્તિ થાય તો આપણે બીજીથી ત્રીજી રોટલી ખાઈ શકીએ છીએ. તો શું કરીએ છીએ આપણે? આ લોભ દોડાવે છે, લોભ નચાવે છે આપણને. માટે આપણે જાગૃત રહેવાનું છે. એટલે અર્થમાં આપણને સંતોષ થવા દેતો નથી. કામના પુરુષાર્થમાં એ દુઃખની અનુભૂતિ કરે છે. લોભી વ્યક્તિ છે એ કામના પુરુષાર્થમાં દુઃખની અનુભૂતિ કરે છે. અને મોક્ષ તો એને ક્યાંથી મળે? બાપુજીએ પહેલા જ કીધું કે મોક્ષ માર્ગ જ મળવો અશક્ય છે. તો જીવને આજે આપણને લોભ થાય, અત્યારે આપણને એમ થાય કે આપણે સ્ત્રીઓ છે એટલે આપણને કાંઈ એવું બધું નથી થતું કે બધું કમાઈ જાઉં. તો આપણને એમ થાય મને જેટલું ઘર ખર્ચના પૈસા મળે, મને કપડાં લેવા હોય ત્યારે પૈસા મળી જાય, દાગીનો લેવા ત્યારે મળી જાય તો બસ છે. તો આપણને એમ થાય કે આપણે ક્યાં એટલી બધી ધનની તૃષ્ણા છે. પણ લોભ માત્ર ધન સાથે સંકળાયેલો નથી. આપણે જો વિચાર કરીએ તો સત્તાનો પણ લોભ હોઈ શકે છે, ઐશ્વર્યનો પણ લોભ હોઈ શકે છે. લોભ એટલે ઈચ્છા બેઝિકલી. એટલે જે પણ વસ્તુની, વ્યક્તિની, પરિસ્થિતિની ઈચ્છા જ્યારે જાગે છે ને, એ લોભની સાથે સંકળાયેલી છે. તો એ તૃષ્ણા, ઈચ્છા, વાંછા આ બધું લોભ સાથે સંકળાયેલું છે. જે આપણી અપેક્ષાઓ છે ને, એ પણ આ લોભનો એક પાર્ટ થઈ જાય છે. તો લોભથી બીજું શું થાય છે કે ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. એક દુર્ગુણ જે સૌથી મોટો લોભથી ઉત્પન્ન થાય છે એ આ ઈર્ષ્યા ભાવ છે. એને મળી ગયું અને હું રહી ગઈ. આવી રીતે આ લોભ આપણને હેરાન કરે છે. તો લોભ માટે આપણે એક વિચારણા કરી કે આપણને બધાને ખ્યાલ છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અથવા સિકંદર, આપણને સિકંદરના ફરમાન ખબર છે. તો સિકંદરના ફરમાનની અંદર સિકંદરને ખબર પડે છે કે હવે મૃત્યુ નજીક આવી ગયું છે. તો એના બધા સિપાહીઓ, સૈનિકો, મંત્રીઓ બધાને બોલાવે છે અને કહે છે મારી 3 ઈચ્છાઓ હોય. હું મરી જાઉં એટલે મારી આ 3 ઈચ્છા તમે ચોક્કસ પૂર્ણ કરજો. તો કે પહેલી વસ્તુ કે જે મારી સંપત્તિ છે એ મારો જનાજો જ્યાં જાય ત્યાં રસ્તામાં ફેરવજો અને છેક કબ્રસ્તાન સુધી એને લઈ જજો. પછી જે મારા વૈદ, હકીમ છે ને, એ બધાને કહેજો કે મારી આ નનામી એના ખભે ઉચકે. એટલે ચારેય ખૂણા પર મારા વૈદ અને હકીમ ઊભા રહે.
અને ત્રીજી ઈચ્છા એને કરી કે જ્યારે મને બાંધો શરીરને મારું થાટલી ઉપર તો મારા બે હાથ નીચે લટકતા રાખજો અને ખુલ્લા રાખજો. હવે આ બધી વસ્તુ એ લોકો સાંભળે છે ને બધા એકબીજા સામે આમ કુતૂહલતાથી જોયા કરે છે કે રાજાનું ફરી બળી ગયું છે કે બધું બરાબર છે. પછી એક વૃદ્ધ મંત્રી છે, રાજાની ખૂબ નિકટ છે, એટલે રાજાને જઈને પૂછે છે કે અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે અમે તમારી આ બધી ઈચ્છા પૂરી કરશું, પણ તમે અમને કહો તો ખરા કે શું કામ તમારી આ બધી ઈચ્છાઓ છે. એટલે પછી સિકંદર એમને વાત કરે છે. તો આપણે 2-3 ફરમાન જે સિકંદરના છે એ આપણે અત્યારે લઈએ. મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાધ કબ્ર સ્થાનમાં પણ લાવજો. શું કામ? તો શું કે છે? જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની દૌલત આપતા પણ એ સિકંદર ના બચ્યું. અબજોની દૌલત આપતા પણ એ સિકંદર ના બચ્યું. તો કે જે અમારી મિલકત ધૂળ સમાન છે ને, જો એ મને બચાવી ન શકે તો શું ફાયદો? એટલે કે તમે એને રસ્તા પર પાથરજો અને છેક કબ્રસ્તાન સુધી એને લઈ જજો, કારણ કે એ મને કોઈ કામની નથી, મારા મૃત્યુથી મને બચાવી શકી નહીં. પછી બીજું, શું કામ મારા વૈદોએ આ મારી નનામી ઉચકવી? તો એ શું કે છે? મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો એ જ વૈદો ને ખભે ઉપડાવજો. શું કામ? કે બધી દવાઓ કરી, કેટલી વૈદોએ દવા કરી, પણ મને મૃત્યુથી એ બચાવી શકી? મને નથી મરવું, મારે મારા માના દર્શન કરવા છે, બસ મારે મારા માના ખોળામાં માથું રાખી અને મરવું છે. મારી આટલી જ ઈચ્છા છે. થોડીક જ દૂર છું હવે હું, છતાં 1 સેકન્ડ પણ આયુષ્યને કોઈ વધારી શકે છે? દોરી તૂટી આયુષ્યની તો સાંધનારો કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાંધનારો કોણ છે? માટે આ વૈદો, આ હકીમોને કહેજો કે એમના ખભે આ જનાવરો છે. એટલે જગતના જીવોને ખબર પડે કે ભાઈ કોઈ વૈદ, કોઈ હકીમ આપણને બચાવી શકવાના નથી. એટલે માટે આપણી અંદર જે તૃષ્ણા, જે વાંછા, ધનની, સંપત્તિ માટેની, જીવવા માટેની પણ જે તૃષ્ણા છે એને આપણે કાબૂમાં રાખવાની છે. અને પછી ત્રીજી વસ્તુ એ કહે છે કે મારા 2 હાથ ખાલી બહાર લટકતા રાખજો. તો શું કહે છે? બાંધી મુઠીને રાખતા જીવો જગતમાં આવતા ને ખાલી
ને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા. તો આ લોભ, જો લોભ વૃત્તિ છે તો છતાં ભેગું 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 મને જોઈએ છે, મને જોઈએ છે, મને જોઈએ છે, ડિઝાયર્સ, વોન્ટ્સ, નીડ્સ એક સોય પણ સાથે આવે છે તો કેટલું નુકસાન કરે છે આ લોભ. માટે આપણે વિચાર કરવો છે કે લોભ વૃત્તિ આપણી ઉપર સવાર ન થઈ જાય. ત્યાર પછી આપણે એક વાર્તા, એક કથા છે એનો વિચાર કરીએ. પરમ કૃપાળુ દેવે મોક્ષમાળાની અંદર 25મો શિક્ષા પાઠ કે આ લોભને સંતોષના ઘરમાં આપણે આવવું છે તો કઈ રીતે સંતોષના ઘરમાં આવે કે આપણી જે પરિગ્રહ વૃત્તિ છે, ભેગું કરવાની જે વૃત્તિ છે, એ વૃત્તિને આપણે સંકોચવી, એ વૃત્તિને આપણે મંદ કરવી. અત્યારે આપણે કેટલાય લોકો હોય છે કે મંગળ નડે તો એની વીંટી પહેરે ને, ગુરુ નડે તો એની વીંટી પહેરે ને, ચંદ્ર આવે તો એની અંગૂઠી પહેરે. આ બધા ગ્રહમાં કોઈ ગ્રહ આપણને એટલો નથી નડતો જેટલો આ પરિગ્રહ ગ્રહ નડે છે. તો એને સંકોચવાની છે. એની માટે તો જોઈએ તો 10 આંગળી પર ગુરુની આજ્ઞારૂપી વીંટીઓ પહેરી. તો આ પરિગ્રહને સંકોચવા માટે કૃપાળુદેવ આ લખે છે કે જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે, કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. તૃષ્ણા વધતી જ જાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કાંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવતો નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. એને કીધું ને, જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ન શક્યો. મેં આ બધું ભેગું કર્યું ને ભોગવી જ ન શક્યો, અને એ ભોગવવાનો વાર આવે પેલા તો હું ચાલ્યો ગયો. તો કે છે કે પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ અને પાપ ભાવના રહે છે. અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે છે. એનો જીવ જો ધન સંપત્તિમાં રહી જાય તો શાસ્ત્રોમાં કહ્યું છે કે ત્યાં જ મણિધર થઈ અને એ જન્મ લે છે. આપણે ખૂબ સાવચેતી રાખવાની છે ને બધેથી આપણે આપણી આસક્તિને ઉઠાવી દેવાની છે અને સત્પુરુષમાં, સત્સંગમાં, સત્માર્ગમાં, તીર્થંકર પરમાત્મામાં એની પૂજા, સેવા, ચૈત્યવંદન આ બધામાં એને લગાવી દેવાની છે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે, પણ ગ્રહસ્થો એની અમુક મર્યાદા કરી શકે છે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી. અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે એથી સુખમાં કાળ જાય. જ્યારે આપણે બધા સમર્પિત ભાવ કરીએ છીએ ત્યારે ભાઈશ્રી કહે છે ને, અથવા બાપુજી કહેતા હતા અથવા ગુરુમાં કહેતા હતા કે આપણે એક મર્યાદા બાંધવાની છે. આપણે કમાતા ન હોય તો ધનની મર્યાદા નથી, પણ કપડાં છે, દાગીના છે, વાસણ કુસણ છે, આ બધાની આપણે મર્યાદા રાખી શકીએ છીએ. હું તો એમ કહું કે ગોસિપની પણ મર્યાદા રાખો, કારણ કે એટલી બધી ટેવ છે. અરે શું થયું, કોઈ પૂછ્યું તો આપણે, કોઈને ન કહેવું હોય ને તો પણ આપણે મોઢામાં આંગળી નાખીને પૂછીએ કે શું થયું, અને એના કારણે પછી પરિણામ ચળવિચળ થાય. જે સ્થિરતા રાખવી છે એ આપણે નથી રાખી શકતા. પણ જો આપણે મર્યાદામાં આપણું જીવન જીવીએ છીએ તો આપણે સુખમાં રહી શકીએ. અને છતાં પુણ્યના ઉદયથી આપણે ધારેલી સંપત્તિથી વધુ આવે છે તો એને આપણે ધર્માદામાં વાપરી નાખવી, એની ચેરિટી કરી નાખવી. આ રીતે જ્ઞાની
આપણને સંતોષતા ઘરમાં રાખે છે, આપણા પરિગ્રહને સંકોચવાનો માર્ગ બતાવે છે. આગળ કૃપાળુદેવ લખે છે, કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. કોઈક જ જીવો છે કે જે આ લોભથી બચી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે, પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જો પરમ કૃપાળુદેવ આપણા આરાધ્ય દેવ છે, એમની વાણીમાં સત્ય નીતરે છે, અનુભૂતિથી લખાયેલા શબ્દો છે. તો આ વાત આપણે આપણા હૃદયમાં દ્રઢતાથી લખી નાખવાની છે કે શું કહે છે, આ વૃત્તિ એટલે લોભ વૃત્તિ કોઈ કાળે, આજે નહીં, ભવિષ્યમાં નહીં, ભૂતકાળમાં નહીં, ત્રણેય કાળમાં એ કદી પણ સુખદાયક કે આત્માનું હિત કરનારી નથી. ઉલટાનું બાપુજી કહે છે કે આ પરિગ્રહ વૃત્તિ, લોભ વૃત્તિ, તૃષ્ણા, વાંછા, ઈચ્છા, આ બધું મોક્ષ માર્ગ પ્રાપ્ત થવા દેતી નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે. આપણે એને મર્યાદામાં એક લક્ષ્મણ રેખા, જો સીતા એ લક્ષ્મણની રેખાની અંદર રહ્યા હોત તો રાવણમાં તાકાત હતી કે એનું હરણ કરી શકે. આવી જ રીતે આપણને લોભ વૃત્તિ રાવણ ન હરી જાય એ માટે આ પરિગ્રહની મર્યાદાની અંદર આપણે રહેવાનું છે, તો આપણને કોઈ આપણું હરણ નહીં કરી શકે. હવે શુભમ ચક્રવર્તીની કથા આવે છે. શું કહે છે? 6 ખંડને સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં શુભમ નામે એક ચક્રવર્તી થઈ ગયા છે. એમણે 6 ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તી પદથી તે મનાયો, પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ. હજુ તે તરસ્યો રહ્યો. કહ્યું નહીં કે એને એમ થયું કે એવા તો કેટલા બધા ચક્રવર્તીઓ થઈ ગયા જે 6 ખંડનું રાજ્ય જીત્યા, એમાં મેં શું મોટું ન કર્યું, એ ચક્રવર્તીના લિસ્ટમાં મારું બી નામ આવી જશે. પણ લોભ, તૃષ્ણા, ઈચ્છા, વાંછા, મારે તો કાંઈ એવું કરવું છે જે બીજા કોઈ ચક્રવર્તીએ ન કર્યું. એટલે ઘાતકી ખંડના 6 ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો કે હું બીજા 6 ખંડ સાધી લઉં તો હું એ બધા ચક્રવર્તી કરતા વિશેષ કહેવાઉં. બધા ચક્રવર્તી 6 ખંડ સાધે અને હું પણ એટલા જ સાધું, તેમાં મહત્તા શાની? 12 ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ. લોભ સાથે માન ઘૂસી જાય છે. એવું સર્વરાટ ભર્યું છે કે અંદર ક્યાંથી ઘૂસી જાય આપણને ખબર જ ન પડે. તો આ કહે છે કે 12 ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ. સમર્થ આજ્ઞા જીવન પર્યંત એ ખંડો પર મનાવી શકીશ. આ જેટલા બીજા 6 ખંડ મેં જીત્યા, જીવનભર હું 12 ખંડ પર રાજ્ય મેળવીશ. એવા વિચારથી સમુદ્રમાં ચર્મ રત્ન મૂક્યો. જે રત્ન છે જેનાથી એ સમુદ્રમાં જઈ અને આ બધા ખંડોને જીતી શકે. અને એના ઉપર સર્વ સૈનિક આદિનો આધાર હતો. આ ચર્મ રત્ન સૈનિકો ઉઠાવતા હતા. તો એમાં પ્રથમ એક દેવે વિચાર કર્યો કે કોણ જાણે કેટલાય વર્ષે આમાંથી છૂટકો થશે, માટે દેવાંગનાને તો મળી આવું કે ભાઈ મને કહી દઉં કે 6 ખંડ તો અમે જીત્યા, પણ હવે રાજાને તો બીજા 6 ખંડ જીતવા છે, મારે તો એમનું ચર્મરત્ન ઉપાડવા જવું જ પડશે. હું તને કેમ છો કેમ નહીં બધું સુખ સાથ છે ને, હું જાઉં છું ને લાંબા ટાઈમ પછી પાછું આવીશ, એમ હું મળી આવું એમ એને વિચાર આવ્યો. એમ ધારી એ ચાલ્યું. પછી બીજાને પણ સેમ વિચાર આવ્યો એટલે બીજો ગયો. ત્રીજા દેવને પણ
આવો જ વિચાર આવ્યો. ત્રીજો ગયો. એમ કરતા કરતા હજારે જેટલા દેવોએ એ ચર્મરત્ન ઉચક્યું હતું એ બધા ચાલ્યા ગયા. હવે એ લોકો તો પકડી રાખ્યું હતું, ધરી રાખ્યું હતું ચર્મરત્ન. આ બધા ગયા તો શું થયું? ત્યારે ચર્મરત્ન બુડ્યું, એ ડૂબી ગયું. અશ્વ, ગજ, સર્વ સેના સહિત શુભમ નામનો તે ચક્રવર્તી બોલ્યો. એના ઉપર જે હાથી હતા, જે ઘોડા હતા, જે એનું સૈન્ય અંદર ઉપર હતું, અને ચક્રવર્તી પોતે, શુભમ ચક્રવર્તી પોતે પણ ડૂબી ગયા. હવે પાપ ભાવનામાં ને પાપ ભગાડીને ભાવના તો શું કરી? મારે 6 ખંડ જીતી લેવો છે એનો લોભ, મને બધા માન પૂજા આપશે એટલે માન ભાવ, અને એના કારણે એની અંદર આ બધા ભાવો એટલા ઉત્તેજિત હતા. એ પાપ ભાવનામાં ને પાપ ભાવનામાં મરી અને અનંત દુઃખથી ભરેલી 7મી તમ પ્રભા નરકને વિશે જઈને પડ્યો. શું થયું? તો કે જુઓ, 6 ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું, કારણ કે જો એ શાંતિથી સંતોષના ઘરમાં આવ્યો હોત તો એ 6 ખંડનો ચક્રવર્તી થઈને જીવન પર્યંત ऐश આરામ સાહેબીમાં રહે. પણ આ લોભ એને શું કરે? એને પાડ્યો. નોટ ઓનલી પાડ્યો, એને નરકના દુઃખ, એટલે પેલું સુખ તો ન ભોગવ્યું અને નરકના દુઃખનો ભોગવટો કરવો પડ્યો. તો અહીંયા કહે છે કે 6 ખંડનું આધિપત્ય તો ભોગવવો રહ્યો, પરંતુ અકસ્માત અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનો મૃત્યુ થયો. તો પછી બીજા માટે તો કહેવું જ શું? કે તો પછી બીજાનું શું કહું? પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપનું પિતા છે. અન્ય એકાદશ વ્રતને મહાદોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ પરિગ્રહનો, લોભનો, તૃષ્ણાનો, વાંછાનો, ઈચ્છાઓનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કર. તો આ લોભથી કેટલું નુકસાન થાય છે એનો વિચાર આપણે આ કથાથી થયો. હવે આપણે આગળ વિચાર કરીએ કે બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ શું લખે છે. ફરી બાપુજીનું વાક્ય વાંચી અને આગળ વધીએ. બાપુજી કે કદાચ સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ જાય તે શક્ય છે, પરંતુ લોભી માણસને મોક્ષ માર્ગ અશક્ય છે. હવે બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ એમ લખે છે, અહીં એક અશક્ય વાત દર્શાવી અને કહ્યું કે માનો, કદાચ એટલે માનો કે એક થોડી ક્ષણ માટે કલ્પના કરો કે કદાચ એમ બની શકે. શું? તો કે સોયના નાકામાંથી મોટો ઊંટ પસાર થઈ જાય, પરંતુ જે લોભી માણસ છે, એટલે કોણ? જે લોભને વશ છે, જે પરિગ્રહના પાશમાં ફસાયેલો છે. હવે એ લોભને વશ થયેલો છે, તેનો ત્યાગ કરી શકતો નથી, એ લોભને છોડી નથી શકતો, એ પાશમાંથી, એ જાળમાંથી એ પોતાની જાતને બચાવી શકતો નથી, છૂટી નથી શકતો. ત્યાં સુધી એને મોક્ષ માર્ગ પ્રાપ્ત થવો અશક્ય ગયો છે. માર્ગ જ નહીં મળે તો મુક્તિ કઈ રીતે મળે? માર્ગ મળે, માર્ગ ઉપર આરાધન કરી, માર્ગ ઉપર ચાલીએ તો આપણે માર્ગ કાપી અને મોક્ષ સુધી પહોંચી શકીએ, પણ માર્ગ જ નહીં મળે. તો અહીંયા પહેલી વસ્તુ કે જે લોભને વશ થયેલો છે એ જ્યાં સુધી એ લોભ વૃત્તિને મંદ નહીં કરે, મોળી નહીં પાડે. કારણ કે આપણે તરત વાંચી અને આપણે કાલથી કહીએ કે મારામાં લોભ નથી, એવું નહીં બને. ધીમે ધીમે એને આપણે કાબૂમાં લાવવાનું છે. પરિસ્થિતિઓ આવે ત્યારે સંતોષના ઘરમાં રહે. જેવું કઈ વસ્તુની ઈચ્છા, જેવું પહેલા તો છાપામાં સેલનો બોર્ડ આવે ને અત્યારે પહેલા જ સંતોષના ઘરમાં આવી જાવ, છાપું બંધ કરી દો. એટલે આપણે વિચાર કરો કે આ લોભની વૃત્તિ, લોભનો પાશ છે, જાળ છે. કારણ કે બિનજરૂરી વસ્તુઓ આપણે ન જરૂર હોય તો પણ આપણે લઈએ છીએ.
ટીવીની અંદર બી એડવર્ટિઝમેન્ટ એટલી બધી સુંદર રીતે લોકો બનાવે ને કે આપણને એમ થાય કે હમણાં જ અહીંથી ઊભા થઈને આપણે જઈને લઈ આવીએ. તો જેવું એ આવે તો વિચાર કરો, આ લોભનો પાશ છે, મારે એમાં ફસાવાનું નથી, મારે તો હું પરિગ્રહની મર્યાદામાં છું, એ લક્ષ્મણ રેખાને મારે ક્રોસ નથી કરવાની. આમ આપણે આપણી જાતને સાવચેત કરી દેવાની છે, જાગૃત કરી દેવાની છે. ભાઈ કે હું આ કરીશ તો મને માર્ગની જ પ્રાપ્તિ નહીં. પછી બીજું વસ્તુ શું કે છે રસિકભાઈ, લોભી માણસને આત્મસંપત્તિમાં રસ હોતો જ નથી. શું કામ? કારણ કે એને તો ત્રીજી વસ્તુ ફક્ત બાહ્ય ધન આદિ સંપત્તિને જ વધારવાનો લોભ વધતો હોય છે. તે લોભને કેવી રીતે છોડી શકે? હવે લોભથી મોક્ષ કેમ નથી મળતો? કે શરીર એટલે હું, એની આસક્તિ, એની પ્રીતિ, એનું મમત્વ, અને શરીર મારું અથવા શરીર હું, એના કારણે શરીરના સગાવાલા મારા, એની ધન સંપત્તિ મારી, ગાડી વાડી લાડી બધી વસ્તુઓ મારું મારું મારું, અને મારું જ મને મારી નાખે છે. હા, કે મને આત્મસન્મુખ થવા જ નથી દેતું. એટલે બીજી અને ત્રીજી વસ્તુમાં એમણે એમ કીધું કે લોભી માણસ પછી શું થાય? એને આત્મા તરફ રસ જ નથી. કારણ કે પેલો બાહ્ય રસ એને એવો પકડી રાખે છે કે એને એમાંથી એને ખ્યાલ જ નથી આવતો કે આમાં દુઃખ છે. આ હું જેમ આ વખતે લોભની વાત કરવામાં વાયશે એટલો સરસ કે કૂતરું છે, એ સૂકું લાકડું હાડકું ચાવે છે. હવે હાડકું તો સાવ સૂકું છે, એમાં કોઈ રસ નથી, એ તો સુકાઈ ગયેલું છે. પણ એ હાડકું ચાવે છે એ વખતે એને પોતાના જ મુખમાંથી એ વાગે છે અને લોહી નીકળે છે. હવે પોતાના જ લોહીને ચાખી અને એને એમ થાય છે કે આ હાડકામાં રસ છે. એકચ્યુઅલી એ પોતાને નુકસાન કરી રહ્યો છે, પણ એને ખબર જ નથી પડતી. આવું આપણું છે. આપણને સંસારમાં સુખ લાગે છે, પણ એ સંસારમાં સુખ છે જ નહીં, એ તો શુષ્ક છે, નીરસ છે, એની પશ્ચાત દુઃખ છે. પણ આપણી માન્યતા વિપરીત છે. એટલે ઓલું કૂતરાની જેમ આપણને સંસાર ભાલો લાગે છે અને આપણે પોતાનું જ નુકસાન કરીએ છીએ. અને માટે આત્મામાં જ્યાં સાચું સુખ રહેલું છે એ તરફ આપણું લક્ષ્ય જ નથી જતું. પછી આગળ કહે છે, હવે આપણે આ બધા પોઈન્ટથી જાગૃત રાખવાનું. જેવું આવું કાંઈ પણ વસ્તુમાં આપણને લોલુપતા થાય, આ લોભ આ જાગે એટલે આપણે વિચાર કરવા છે કે આ જે કૂતરું છે એને જેમ હાડકામાં રસ પડે છે એમ મને અત્યારે આ સંસારમાં રસ પડી રહ્યો છે, પણ એમાં રિયલી રસ નથી. રસ મારી ભીતર રહેલા આત્મધનમાં છે. તો એ ધનની તૃષ્ણા વાંછા છોડી અને પોતાનો નિધિ, પોતાનું ધન, પોતાની આત્મ સંપત્તિ તરફ પ્રયત્ન કરવો. ચોથી વસ્તુ, જ્યાં સુધી લોભ ન છૂટી શકે ત્યાં સુધી કશાયની હાજરી રહે છે. કારણ કે લોભ બધા કશાયનો બાપ છે. જ્યાં સુધી લોભ છે ત્યાં સુધી માયા બી રહેવાની, જ્યાં સુધી લોભ છે ત્યાં સુધી માન રહેવાનું, જ્યાં સુધી લોભ છે ત્યાં સુધી ક્રોધ એ નહીં જાય. એટલે લોભ કશાય મંદ પડશે તો માયા, માન, ક્રોધ બધા ઓટોમેટિકલી મંદ પડવા લાગશે. અને કશાયની હાજરીમાં મોક્ષ માર્ગમાં આગળ વધવા મળે નહીં. કારણ કે કશ આય એટલે સંસારનું આવવું, સંસારને વધવું. આશ્રવનો એક કશાય, એક દ્વાર છે. આશ્રવ એટલે જેમાંથી કર્મના બંધન અંદર આવે છે. તો આપણી અંદર આ કશાય છે એ કર્મને આવવાના દ્વાર છે. અને જો કર્મ આવે છે અને એ દ્વારમાં કર્મ સાથે આપણે છે તો મોક્ષ માર્ગમાં કઈ રીતે જઈ શકે?
તો આવી રીતે એ કહે છે, કશાયની હાજરીમાં મોક્ષ માર્ગમાં આગળ વધવા મળતું નથી. અને છેલ્લું 5મી વસ્તુ કહે છે, સંસારમાં રઝળવાનો માર્ગ પ્રાપ્ત થાય છે. શું થાય છે આપણા જીવનની અંદર? આ લોભ, વિચાર કરો કે આપણે 1-1.25 કલાકથી લોભ કેટલું નુકસાન કરે છે. એની અલગ અલગ જ્ઞાની પુરુષોના વચનો, કૃપાળુદેવના વચનો, પરમ પૂજ્ય ભાઈશ્રીના વચનો, પરમ પૂજ્ય બાપુજીના વચનો, પૂજ્ય બ્રહ્મેશ રસિકભાઈના વચનો દ્વારા જ્ઞાનીની કેટલી કરુણા છે આપણા ઉપર કે કોઈ પણ રીતે આપણી અંદર, આપણા મનમાં એ સ્થાયી થઈ જાય કે લોભ એ મને મોક્ષ માર્ગમાં આગળ વધવા નહીં દે. એટલે મને આપણને એમ થાય કે મારે સ્વાધ્યાયમાં આવવું છે, મારે આ ડ્યુટી છે, મારે આમ કરવાનું છે, મારે તેમ કરવાનું છે. કોઈ મને એટલું નડતું નથી જેટલી મારી પોતાની આ લોભ પ્રકૃતિ નડે છે. પણ આપણે બધા સંસારમાં છીએ, તો આપણે એ પ્રકૃતિને મોડી પાડવા છે. એ કાંઈ ઇમિડિયેટલી નીકળી નથી જવાનું. પહેલાં ક્રોધ જશે, પછી માન જશે, પછી માયા જશે અને પછી લોભ જશે. એટલે આવી રીતે લોભ તો રહેવાનો છે, પણ આપણે એને કાબૂમાં રાખવાનો છે. અત્યારે શું થઈ ગયું છે કે આપણે એના ગુલામ બની ગયા છે. જેવી ઈચ્છા ઉઠી એટલે આપણે સવારથી ઉઠ્યા અને આપણે કાંઈક એવું આવ્યું કે મારે આજે આ કરવું છે, આ લેવા જવું છે, આને મળવા જવું છે, આ વસ્તુ ખરીદવી છે, આ પ્રાપ્ત કરવી છે. એટલે ચક્કર ચાલુ. કઈ રીતે એને લેવા જવાનું, કોની સાથે લેવા જવાનું, ક્યાં લેવા જવાનું, એમાં બધી અડધો દિવસ નીકળી જાય, ખબર જ ન પડે. અને લેવા ગયા, લઈને આવ્યા, જેને મળવાનું એને મળીને આવ્યા, થાકીને ઠૂસ. હવે ક્યારે આરાધના સાધના કરી? તો ઈચ્છા ઉઠે ત્યારે વિચારવું કે આપણે સંસારી છીએ. ઇફ ઇટ ઇઝ નેસેસરી તો ચોક્કસપણે આપણે કર્તવ્ય કરવું પડે, પણ આપણે ધ્યાન રાખવું કે એમાં કેટલે અંશે મારી ઈચ્છા કે તૃષ્ણા જોડાયેલી છે અને કેટલે અંશે હું ફરજ રૂપે એને કરું છું. આ બેમાં બહુ અંતર છે. જે મારી સામે આવે છે એમાં જો ઈચ્છા ભળી જાય છે તો પછી એ મને નવા કર્મોનું બંધન કરશે. પણ જો આ ઈચ્છા નથી, મારે કરવું પડે છે, હું કરું છું, તો એ કર્મ આવી અને ખરી જાય છે. તો આ રીતે આ લોભનો વિચાર કરી અને આપણે સંતોષના ઘરમાં આવવાનું છે. હવે આપણે ઉદયરત્ન મહારાજ સાહેબની સજાઈ છે. એટલી બધી સરસ, એમને એટલી સિમ્પલ છે, ભાષા બી બહુ સિમ્પલ છે અને એટલી બધી સુંદર રીતે એમણે આ લોભની સજાઈ કરી છે કે ભાઈ આપણે કઈ રીતે લોભને છોડવો. કારણ કે છેલ્લી કડીમાં મહારાજ સાહેબ આ બધું વર્ણન કરી અને પછી કહે છે ભાઈ આવી રીતે લોભને જાણી, જેમ આપણે કેટલી બધી જુદી જુદી અલગ અલગ દિશાઓથી, અલગ અલગ એંગલ્સથી, અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સથી, દ્રષ્ટિકોણથી આપણે આ લોભને સમજવાની કોશિશ કરી. તો ઉદયરત્ન મહારાજ સાહેબ કહે છે કે આવી રીતે જાણી અને લોભને છાંડી દેજો. હવે આપણી અંદર ઈચ્છા, તૃષ્ણા, આસક્તિ, મમત્વ, મોહ, રાગ, પ્રીતિ છે, તો હવે આ છોડી દીધું તો વોટ ટુ ડુ વિથ ઓલ ધેટ? જેમ પહેલા વૈરાગ્યમાં વાત કરી, તો એવી રીતે મહારાજ સાહેબ અહીંયા કહે છે કે એમ જાણી લોભને છંડજો અને ધર્મ શું મમતા મંડજો. એટલે આ જેટલો ભાવ છે એ બધો સદદેવ, સદગુરુ અને સદધર્મમાં, સદગુરુમાં સદદેવ અને સદધર્મ બંને સમાઈ જાય છે. તો આપણે સદગુરુ પ્રત્યે પણ જો આ બધા ભાવો લઈ જઈએ તો આપણે સદધર્મ અને સદદેવ બંનેનું પાલન કરીએ છીએ. એટલે મહારાજ સાહેબ અહીંયા કહે છે કે આવી રીતે આ કરવું. અને પછી એમ કહે છે કે જે લોકો આવી રીતે લોભને છોડે છે અને ધર્મમાં મંડી પડે છે, તો હું એવા જે મુમુક્ષુઓ છે એને હું વંદું છું, એમ મહારાજ સાહેબ કહે છે. તો હવે આપણે આ સજાઈનો વિચાર કરીએ. શું કહે છે મહારાજ સાહેબ? મહારાજ સાહેબ લખે છે
તમે લક્ષણ જોજો લોભનારે, લોભે મોની જન પામે ક્ષોભનારે, તમે લક્ષણ જોજો લોભનારે. શું કરે છે મુનિજન છે ને, જે સાધના કરે છે, જેને સંસારનો ત્યાગ કર્યો છે, એ બી લોભથી ક્ષોભ પામે કે ભાઈ બચતા રહેવું, ડરતા રહેવું, ચેતતા રહેવું. શું કામ? લોભે દાયા મન ડોલ્યા કરે રે, લોભે દુર્ઘટ પંથે સંચરે રે, તમે લક્ષણ જોજો લોભનારે. શું થાય છે? ડાયો માણસ છે ને, પણ એનું મન પણ છે ને ડોલવા લાગે. સિફતથી એને આપણે એવું બધું કરી નાખે ને, માયા એવી જાળ ફેલાવી દે કે મારે તો આ લેવાની જરૂર જ હતી, હું ન કરું તો કોણ લઈ આવે, કોણ કરે, એમ કરી અને એ આપણને આપણા મનને છેતરે છે. એ ગમે તેટલો ડાયો માણસ હોય પણ એનું મન લોભ આવે ને ત્યારે આમ ડોલવા માંડે. અને પછી શું કરે છે કે દુર્ઘટ પંથે જાય. જે પંથથી, જે રસ્તા પર મુક્તિ નથી, કર્મોનું બંધન છે. જે રસ્તા ઉપર સુખ નથી, દુઃખ મળવાનું છે. જ્યાં જવાથી મને આ જન્મ મરણથી મુક્તિ નહીં મળે, એવા પંથે એ સંચરે છે અથવા ચાલવા લાગે છે, કારણ કે લોભના માર્ગે ચાલે છે. એટલે આપણે અહીંયા કીધું તમે લક્ષણ, આ લક્ષણો છે બધા, લક્ષ્ય કરાવે એને લક્ષણ કહેવાય, જેનાથી આપણે એની ઓળખાણ કરી શકીએ. તો આ લોભ જ્યારે મનને ડોલાવી નાખે અને દુર્ઘટ પંથે આપણને લઈ જાય. શું કહે છે? તજે લોભ તે ના લઉં ભામણારે, વળી પાએ નમીન કરું ખામણારે, તમે લક્ષણ જોજો લોભનારે. મહારાજ સાહેબ કહે છે કે ભાઈ જેને આ લોભને જીતી લીધો છે એના હું ભામણા લઉં, મીઠડા લઉં, એને ઓવારણા લઉં અને એને પગે લડીને હું એને પગે લાવું. લોભે મર્યાદા ન રહે કેહની રે, તમે સંગત મેલો તેહની રે, તમે લક્ષણ જોજો લોભનારે. શું કરું કે લોભ છે ને એને થોભ, એટલા માટે આપણે એની પરિગ્રહને સંકોચવું અને પેલી મર્યાદા રેખા આપણે બનાવી દેવાની છે. ધર્મની મર્યાદામાં રહેવું. તો એ મર્યાદામાં લોભ રહેવા નથી દેતો. અને જે જીવો લોભી છે એની સંગત આપણે છોડી દેવી, એની સંગત આપણે કરવી નહીં. કારણ કે આપણે માંડ કોશિશ કરતા હોય અને કે ચલને હવે આ વખતે સાડી લે, એટલું સરસ છે, તમે એ ન જોતી હોય ને તો પણ આપણાથી લેવા છે, કારણ કે હજી આપણે પરિપક્વ નથી. એટલે એની સંગતથી આપણી લોભ વૃત્તિ જે દબાઈ ગઈ હોય એ પાછી ઉછળીને બહાર આવે. તો અહીંયા કહે છે કે એની આપણે કારણ કે લોભને કોઈ થોભ નથી, કોઈ મર્યાદા નથી, એટલે જે લોભી વ્યક્તિ છે એની સંગત આપણે કરવી નહીં. શું કહે છે? લોભે ઘર મેલી રણમાં મરે રે, લોભે ઊંચતે નીચો આચરે રે, તમે લક્ષણ જોજો લોભનારે. શું કરે છે કે પોતાનું ઘર મેલી અને રણમાં મરે. ઘણી વખત આશિયા સ્ટોરી કરી છે કે એક ખેડૂત છે અને એને નાનકડું અમથું ખેતર, સુખેથી રહે છે. તો વળી એને કોઈક આવીને કહે છે કે આ તારો ખેતરથી થોડાક દૂર જે ખેતરો છે ને એ બહુ સસ્તા ભાવે મળે છે, તારી પાસે સંપત્તિ છે તો તું લઈ લે ને એ ખેતરો. એટલે એ બે ખેતર લે છે. વળી પાછું ત્યાં જાય છે, ત્યાં બીજું કોઈ એમ કહે છે કે બીજું લે. એમ કરતા 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 એનું આયુષ્ય પૂર્ણ થાય છે અને એ ત્યાં ને ત્યાં જ મરી જાય છે, પણ એનું તૃષ્ણા એ મરતી નથી. તો આવી રીતે એ શું થાય કે પોતાનું ઘર મૂકી ઘરે શાંતિથી નિરાતે બેઠો હતો અને પેલું ખેતરના લોભમાં ને લોભમાં એ અંતે રણમાં જઈને, એટલે જ્યાં ખેતરમાં જઈને મરે છે. અને
લોભ શું કરાવે છે કે સારો વ્યક્તિ હોય ને એને એની પાસે પણ નીચું કામ કરાવે, એટલે ખોટા કાર્યો, જેમ આગળ કીધું કે દુર્ઘટ પંથે સંચલે, સંસારી ભાવ કરાવી દે, આત્મા ભૂલાવી દે. આપણે જે વ્રતો લીધા હોય, અહિંસા છે, જૂઠું ન બોલવું છે, પરિગ્રહને સંકોચવો, પછી બ્રહ્મચર્ય વ્રત છે, આવી રીતે ચોરી ન કરવી, આ બધા જે વ્રતો છે ને એનાથી આપણને ચ્યુત કરી દે. અને એવું સિફતથી આપણને દર્શાવે ને, અરે એમાં શું થઈ ગયું, થોડું ખોટું કર્યું તો હું આ ખોટું કરું છું પણ મારો ભાવ તો સાચો છે ને, એમ કરીને લોભ છેતરે. એટલે ઊંચું વ્યક્તિ હોય, આપણે સારા હોઈએ પણ આપણી પાસે નીચા કામ, લોભ વૃત્તિ કરાવે છે. પછી શું કે છે, લોભે પાપ ભણી પગલા ભરે રે, લોભે અકાર્ય કરતા ન ઓસરે રે, તમે લક્ષણ જોજો લોભના રે. પાપ તરફ પગલા પડે, જેમ કીધું સેમ વસ્તુ ચાલી આવે કે ખોટું જ કાર્ય કરાવે આપણી પાસે, અને અકાર્ય ન કરવાના કાર્ય કરતા ઓસરે તે, પાછો ન વળે, થાકે નહીં, એ કર્યા જ કરે. જ્યાં સુધી જેની વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ મેળવવાની જે લોભ વૃત્તિ છે એ જ્યાં સુધી તૃપ્ત ન થાય ત્યાં સુધી કાર્ય કર્યા જ કરે, દોડ્યા જ કરે. સામે શતકમાં કહ્યું કે ઘાંચીના બળદ નહીં જાય, એને કંઈ મળે નહીં પણ એ ફર્યા જ કરે. બીકોઝ આપણને એમ લાગે કે આ વસ્તુ તો મને મળી, પણ એની તૃષ્ણા ક્યાં ગઈ? હજી તો ન મળી ત્યાં બીજી તૃષ્ણા જાગૃત. કેવી રીતે ચાલે? તો આ લોભ આવી રીતે આપણને કાર્ય કરતા એ પાછો ન વળે, એ ઓસરે નહીં. શું કે છે, લોભે મનડો ન રહે નિર્મળો રે, લોભે સગ પણ નાસે વેગળો રે, તમે લક્ષણ જોજો લોભના રે. શું થાય છે, મનની અંદર આ તૃષ્ણા ઘર કરી ગયું એટલે મન ચંચળ છે, મન અસ્થિર છે, તો પછી એ નિર્મળ કઈ રીતે થાય? એ મન સ્થિર થઈ જ ન શકે, એટલે મલિન જ રહે, એ નિર્મળું ન બની શકે, કારણ કે એ આ બધી ઈચ્છાઓ, વાસનાઓથી ભરેલું છે. અને પછી શું થાય કે લોકો બી આપણે કરીએ છીએ, કોઈ લોભીની દોસ્તી કરીએ છીએ, ગમે છે આપણને લોભી વ્યક્તિ, જે બીજાનો વિચાર ન કરે, જે સ્વાર્થમાં જ રહેતો હોય, જે પોતાને આપણી પાસેથી કાંઈ જોતું હોય કઢાવીને લઈ જાય, પણ જ્યારે આપણે એની પાસે માંગવા જોઈએ ત્યારે આપે નહીં, તો પછી એની જોડે દોસ્તી કરીએ આપણે? તો કે સગપણ નાસે વેગળું, સંબંધો પણ તૂટી જાય. આપણે કેટલા સંબંધો આપણા જીવનમાં જોયા છે કે આ લોભને કારણે, સગા ભાઈ, ફાધર સન, રાજાઓમાં તો આપણે કેટલું હિસ્ટ્રીમાં જોયું છે કે મારી નાખે તો પણ એ તૃષ્ણા એને કેવા કાર્યો કરાવે છે. તો આ સગપણ નાસે વેગળું. પછી લોભે ન રહે પ્રીતિને પાવ ઠોરે, લોભે ધન મેલે બહુ એકઠોરે, તમે લક્ષણ જોજો લોભના. એટલે જેમ આગળ કીધું કે સગપણ ચાલ્યું જાય પછી પ્રીતિ ક્યાં રહે? કારણ કે આપણને એમ થાય કે એને મારો ફાયદો જ લેવો છે, તો એની જોડે આપણે દોસ્તી રાખીએ, પ્રીતિ કરીએ, તો પ્રીતિ રહેતી નથી. અને લોભને કારણે શું કરે છે? ભેગું જ કરે, મને જોઈએ છે. આવી રીતે આ લોભીના લક્ષણ છે. એ જ્યારે આપણી અંદર મારું એવા ભાવ જાગે છે ત્યારે આપણે વિચાર કરવાનો છે કે આમ ભેગું કરી અને શું મારે સાફ થવું છે? એના ઉપર મારે સર્પ થઈને જન્મ લેવો છે? તો પછી કેમ મને આવું થાય છે? જો એક સોય સાથે આવ્યાની નથી. સિકંદરે કીધું કે ખાલી હાથ આવ્યો ને ખાલી હાથ જવાનું. એટલે આજના સ્વાધ્યાયની જે નાની કડીરૂપ વાતો હોય એ યાદ રાખવી.
જ્યારે આવા પ્રસંગ આવે ત્યારે આપણે એ લોભને જીતી શકીએ અથવા સંતોષ ગુણને જાગૃત કરી શકીએ. પછી શું કહે છે? લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લોભે હત્યા પાતક નવી ગણે રે, તમે લક્ષણ જોજો લોભના રે. શું કહે છે? પુત્ર પ્રત્યે પિતા હણે રે. શું થાય છે? કા પુત્ર પિતાની હત્યા કરે, કા પિતા પુત્રની હત્યા કરે છે, અને પાછું હત્યા કર્યા પછી એને પાપરૂપ નથી ગણતો. એ તો શું કે રાજા હોય તો શું કે મારો પુત્ર નાલાયક હતો એટલે પ્રજાના હિત માટે થઈને મારે એનો ખૂન કરી નાખવું પડે. એટલે કરે છે પાપ, અને છતાં લોભ માયાના સંસર્ગથી, જેમ પેલું માન ઘૂસી ગયું ને એમાં માયા છે, આ છલ છે, આ કપટથી આપણને જ છેતરે છે. એટલે એને લોભને પાપ કીધું. એને જ્યારે જરૂર પડે ને તેને કોકને કોક પુત્રને હાજર કરી દે. એની સંતતિ એની સાથે ને સાથે જ હોય છે. તો અહીંયા એ કહે છે કે પાછું એને પાપ જેવું લાગે પણ નહીં કે મેં કાંઈ ખોટું કર્યું છે. પછી શું કહે છે? તે તો તામ તણે લોભ કરી રે, ઉપર મણિધર થાય તે મરી રે, તમે લક્ષણ જોજો લોભના રે. શું કહે છે? આ સંપત્તિ, આ નામ, આ પૈસો, એનો લોભ શું કરાવે છે કે તેના ઉપર જ મણિધર થઈ અને એનો જન્મ થાય છે. માટે આપણે આ તૃષ્ણાને છોડી દેવાની છે. જે મારી સાથે નથી આવવાનું એનો લોભ કરી, એની પ્રીતિ, એની દોસ્તી કરી મને શું મળવાનું છે? જેટલું જોઈએ છે એટલો આપણે રાખી અને સંતોષના ઘરમાં આવી જાઓ. પછી શું કહે છે? જોતા લોભનો થોભ દિશે નહીં રે, એવું સૂત્ર સિદ્ધાંતે કયો સહી રે, તમે લક્ષણ જોજો લોભના રે. મહારાજ સાહેબ કહે છે કે આ હું નથી કહેતો, મારા ઘરનું સિદ્ધાંતમાં લખેલું છે, શાસ્ત્રોમાં લખેલું છે, તમે જોઈ લેજો. શું? તો કે લોભને થોભ નથી. હવે આવું સૂત્ર સિદ્ધાંતે સાચું પાછું કયું સહી રે, જે કહ્યું છે એ સત્ય છે, એ સાચું છે. ઇટ્સ ટ્રુથ એન્ડ નથિંગ બટ ધ ટ્રુથ. હવે આપણે લોભની સંગત કરાય કે લોભની સંગત મેળવી દેવી જોઈએ. આટલી વસ્તુઓ આપણને મહારાજ સાહેબે કીધું કે આ લોભનું સ્વરૂપ છે, આ એના લક્ષણ છે. હવે શું કહે છે? લોભે ચક્રી સુભુમનામે જોરી, તે તો સમુદ્રમાં ડૂબી મોરે, તમે લક્ષણ જોજો લોભના રે. આપણે હમણાં જ શુભમ ચક્રવર્તીની કથા સાંભળી કે શું થયું કે લોભને કારણે જે એને 6 ખંડ સાધ્યા એનું આધિપત્ય તો ભોગવ્યું નહીં, અને એ ચર્મ રત્ન ડૂબી ગયો. એની સાથે એ ડૂબી ગયા સમુદ્રમાં અને મૃત્યુ થયું, અને મૃત્યુ થઈ અને 7મી તમ પ્રભા નરકમાં એમનો જન્મ થયો. શું કામ? તો કે પેલી તૃષ્ણા મનમાં ફરતી હતી કે મારે તો 12 ખંડ જીતવા છે, મારે તો બીજા કોઈ ન કર્યું એવું કરવું છે, મારું નામ ચિરકાળ રહે એવું જોઈએ છે. આ બધા કશાય, અને એમાં સૌથી વધુ લોભ કશાય. તો આ રીતે એ ડૂબી મોહ. હવે છેલ્લી કડી. એમ જાણીને લોભને છંદ જોરે, એક ધર્મ શું મમતા મંદ જોરે, તમે લક્ષણ જોજો લોભના રે. આ બધું લોભનું સ્વરૂપ આપણે આખા સ્વાધ્યાયમાં આમ લોભનું જે ભયંકર રૂપ છે ને એ આપણે આપણી સામે રાખીએ. અને પછી શું કીધું? આવું સ્વરૂપ જાણી અને એને છોડી દેજો અને
છોડી અને મમતાને ક્યાં લઈ જવાની છે? એ મમત્વ ભાવને ધર્મમાં લગાડવાની છે અને નિર્મમ બની જવાનું છે. જે સૌથી પહેલું વાક્ય કે મને આ લોભને જીતવા માટે નિર્મમત્વ ભાવ મારી ભીતર જગાડવાનો છે, કેળવવાનો છે. નિર્મમત્વ ભાવમાં શું આવે છે? તો કે કઈ રીતે ધર્મની આરાધના કરવી? તો કે બાહ્ય સુખની ઈચ્છા એ મંદ પડતી જાય અને આત્મિક સુખની રમણતા એ વધતી જાય. આ રીતે ધર્મ શું, મમતા મંદ જોરે. હવે શું કહે છે? કવિ ઉદય રતન ભાખે મુદારે વંદુ લોભ તજે તેહને સદારે તુમે લક્ષણ જોજો લોભનારે. તો કવિ ઉદય રત્ન શું કહે છે? એમ કહે છે કે જે જીવે આ લોભને તજ્યું, આ લોભ વૃત્તિને મંદ કરી, મોડી કરી, એના ઉપર એના લક્ષણ દ્વારા એની ઓળખાણ કરી અને એનાથી દૂર રહ્યા, એ બધાને હું વંદન કરું છું. આ એટલું બધું અઘરું છે, છતાં થઈ શકે છે. જેના માથે સદગુરુ છે એ આપણને આવો બોધ આપે છે. એટલે શું કહે છે મહારાજ સાહેબ? તમે લક્ષણ જોજો લોભનારે, લોભે મોની જન પામે શોભનારે. તમે લક્ષણ જોજો લોભનારે, લોભે દાયા મન ડોલા કરે રે, લોભે દુર્ગઠ પંથે સંચરે રે. તમે લક્ષણ જોજો લોભના. તો આવી રીતે આ લોભ એને આપણે આજેથી એક નિશ્ચય કરવાનો છે કે સંતોષના ઘરમાં આવવું છે. તો જ્ઞાનીએ કીધું છે મર્યાદામાં જીવન જીવવું. આપણે જેટલી વસ્તુઓની જરૂર છે, જેટલા વ્યક્તિઓનો સંપર્ક કરીએ છીએ અને જેટલી પરિસ્થિતિઓમાં જઈએ છીએ, જવું પડે છે, આ બધાનું એક લિસ્ટ કરવાનું અને ક્યાં ક્યાં આ લોભ મારી અંદર આવી જાય છે તો એ બધી વખતે જાગૃતિ રાખવાની. આ જેટલા લોભના લક્ષણ છે, અથવા તો આપણે એક જ વસ્તુ, ડુ આઈ વોન્ટ ટુ ડાય એન્ડ બીકમ અ સ્નેક? મેં બધા આવી સ્વાધ્યાયમાં એમ જ કીધું બાળકોને, ડુ યુ વોન્ટ ટુ બીકમ અ સ્નેક? બધા છોકરાઓ એમ. આપણું મન એ બાળક જેવું છે. આપણે આપણા મનને એમ જ કે મારે મણિધર થઈને ધન ઉપર રહેવું છે. તો જે ધન સાથે આવવાનું નથી એની તૃષ્ણા કરીને શું ફાયદો? એટલે લોભને આપણે સંકોચી અને આપણે કાબૂમાં રાખવાની કોશિશ કરીએ. અને એની માટે સત્પુરુષ, સત્માર્ગ, સત્સાધન. અને લોભ કરવો જ હોય તો આત્મસંપત્તિ ન કરો, ભેગી કરો ને. જેટલી આત્મસંપત્તિ ભેગી થાય ને એટલી આપણે ભેગી કરવી છે. કારણ કે આત્મસંપત્તિ જે છે ને એ ક્યાંય જોતી નથી, એ ઓછી બી નથી થતી અને એને કોઈ લઈ બી નથી શકતું. મીરા શું કે, ખરે છે ન ખોટે વાગો. શું થાય? આ સંપત્તિ છે કે મેં આજે કોઈને આપી દીધી. આત્માનું સુખ સદગુરુ જ્ઞાની ભગવાન તો આપણને આપે છે કોન્સ્ટન્ટ. તો શું થાય છે? ખૂટે જ. ખર્ચે ન ખોટે વાગો, ચોર ન લૂટે. આપણું ધન છે એ કબાટમાંથી કદાચ કોઈ ચોર આવીને લઈ જાય, પણ આ આત્મધન છે એ કોઈ લઈ શકે? તો કે ખર્ચે ન ખોટે વાગો, ચોર ન લૂટે. દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ઉલટાનું રોજ રોજ એ વધતું જાય છે. એ સુખનો ઝરો કદી પણ બંધ થતો નથી. તો પછી સંસારી વૃત્તિનો લોભ કરવો
કે પછી આત્મિક ધનનો લોભ કરો. લોભ કરવો જ છે તો આવા આત્મિક ધનને એકઠું કરો, ભેગું કરો, એવું આપણને જ્ઞાની પુરુષ બોધ આપે છે. તો આ રીતે આપણે બધા જ આ કશાયને કાબૂમાં લાવવાની કોશિશ કરી સંતોષના ઘરમાં આવી. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ દેવ કી જય. ત્રિલોકના નાથ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. સબ સંતો કી જય. જૈન શાસન દેવ કી જય. બોલો શ્રી વાસુ પૂજ્ય ભગવાન કી જય. સર્વે જીવોને આત્મભાવે વંદન. ખાવેરી સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે. મિત્તિ મે સર્વ ભૂયેષુ વૈરમજ્જં નમેન. સદગુરુ